આપ સર્વે મીડિયા મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા પૂર્વ મંત્રી જયરાણા વ્યાસજી, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર સન્માનીય હિંમતસિંહ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજુભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. સૌ પ્રથમ વિનંતી કરીશ જયરાણા વ્યાસજીને કે સંપૂર્ણ જે અત્યારે બજેટ આવ્યું છે એના વિગતની ડિટેલમાં ચર્ચા કરે, ત્યારબાદ આપણા પ્રશ્નો લેશે અને એ બાદ સન્માનીય હિંમતસિંહભાઈ એ અર્થતંત્ર પરની મોંઘવારી અને યુવાનો લગતી વાત આપણી સમક્ષ કરશે. હું વિનંતી કરું છું જયરાણાજીને કે બજેટની ટિપ્પણી વિગત વાત કરે. મારા પરમ મિત્ર અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને પોતાને જે લાગે તે બાબતે પોતાનો અભિપ્રાય આપવામાં ક્યારેય ઘણા નહીં એવા ભાઈ શ્રી હિંમતસિંહજી, માનીય શ્રી રાજુભાઈ, આપ સૌ પ્રેસના મિત્રો, સ્વાગત છે દોસ્તો. આજે વિશેષ દિવસ છે, વેલેન્ટાઇન ડે, અને વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ. આપણે એને મર્યાદિત પેલામાં લઈએ છીએ, પણ પાદરી વેલેન્ટાઇનનું જીવન જોઈએ આપણે તો એને ફાંસી એટલે ચડાવવામાં આવ્યો હતો કારણ કે યુગલોને મેળાપ કરાવી આપીને લગ્ન કરાવતા. વેલેન્ટાઇન ડે ભાઈ બહેનના પ્રેમ માટે પણ હોઈ શકે, મિત્ર મિત્રના પ્રેમ માટે પણ હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ એકબીજાને સાચી લાગણીથી ચાહે તેના માટેનો દિવસ છે, માત્ર મર્યાદિત સેન્સમાં આપણે લેતા નથી. અને એટલે 1973થી શરૂ કરીને આજ દિવસ સુધી પત્રકાર મિત્રો સાથેના મારા સંબંધો હંમેશા આદર અને પ્રેમ રહ્યા છે. આજે પણ હું તમારામાંનો એક છું. 6 છાપામાં મારી કોલમ ચાલે છે, એટલે તમે જે કામ કરો છો તે જ કામ સાથે હું જોડાયેલો છું. ટેલિવિઝન ચેનલ પણ મારી ચાલે છે, તેના પર પણ એક ક્વોલિટી ઓડિયન્સ આજે સતત અમે જે કરંટ વિષયો લઈએ છીએ તેને લઈને માણતો રહે છે. દોસ્તો, કોઈ પણ વસ્તુ માટે એવું કહેવાય છે કે ધ રિયલ ટેસ્ટ ઓફ પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. તમે કોઈ પણ વસ્તુનો કેવી છે કેવી નહીં ક્યારે કહી શકો. આજે આપણે અર્થવ્યવસ્થાની ચર્ચા કરવી છે અને પહેલો મુદ્દો મારે કહેવો છે આપણે કે સ્ટોક માર્કેટ ઇઝ ધ બેરોમીટર ઓફ ધી economy. Stock market reacts on hope and falls on despair. એ આશા નિરાશા પર ચાલે છે. અર્થવ્યવસ્થા આશાસ્પદ લાગે તો ઉચકાય છે. અર્થવ્યવસ્થામાં એને લાગતું હોય કે હવે કઈ આશા જેવું દેખાતું નથી ત્યારે એ ગબડે છે. પણ 11,000 પોઈન્ટ જેટલો સેન્સેક્સ ગબડ્યો હોય એવો ઘણા ઓછા ઐતિહાસિક ગાળાઓનો એક ગાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અને એ બતાવે છે કે નરેન્દ્ર મોદી સરકારની અણઘડ નીતિઓના કારણે, અણઘડ આર્થિક નીતિઓના કારણે અને બિન ઉત્પાદક ખર્ચને કારણે આજે આપણે આ સ્થિતિમાં પહોંચ્યા છીએ. સામાન્ય રીતે કોઈ પણ નાણામંત્રી માટે પોતાને એલોટ થયેલું બજેટ વપરાય ઉપરાંતની માંગ હોવી જોઈએ નાણામંત્રીની અને સરકારની સીધી છે. 1 લાખ કરોડ રૂપિયા જેટલો, એમાં પણ 92,000 કરોડ રૂપિયા જેટલી રકમ કેપિટલ એક્સપેન્ડિચરની વપરાયા વગરની પડી જાય. એનો અર્થ એ થાય કે કાં તો તમે જગ્યા કોઈકના માટે છોડી દેવા માંગો છો
રેલવે માટે દાખલા તરીકે આ વખતે નગણ્ય જોગવાઈ કરવામાં આવી છે. તો શું ભારત સરકાર રેલવે કોને આપી દેવા માંગે છે? સામાન્ય માણસને લગતી સવલત છે એ રેલવે છે. એમાં તમે જે કંઈ સુધારા કર્યા છે તે પણ લક્ઝરી ટ્રેનોના કર્યા છે. સામાન્ય માણસ માટેની ગાડીના આ વખતે કુંભના મેળામાં યાત્રીઓ જતા હતા, એના દ્રશ્ય જોઈએ તો અમુક બહેનોએ ટોયલેટમાં ઉભા રહીને મુસાફરી કરી છે. તો એ રેલવેના માટે તમે કોઈ જોગવાઈ જ ન કરો અથવા એના માટેના કોઈ નવા જાહેરાતો ના હોય તો બે અર્થ નીકળી શકે એના. કાં તો તમે બિનસંવેદનશીલ છો સામાન્ય માણસની માંગણીઓ પ્રત્યે, કાં તો તમે આ આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, દુનિયાની મોટામાં મોટી રેલવે નેટવર્ક છે, એ કોઈને પધરાવી દેવા માંગો છો. જે હોય તે, પણ ભારત સરકારની દાનત આ બાબતમાં સારી લાગતી નથી. તમે બધા ખુશ થઈ ગયા છો. હું પણ પહેલા સાંભળ્યું ત્યારે મને થોડીક એક આનંદની લહેર શરીરમાંથી પસાર થઈ ગઈ કે 12 લાખ સુધીની આવક ઉપર આવક વેરો માફ. એટલી આનંદની વાત છે. અને એમાં જે લોકો આનંદ વ્યક્ત કરે છે એમાંના મોટા ભાગના ઇન્કમ ટેક્સ ભરતા નથી. કારણ કે આ દેશમાં માત્ર 6.4% લોકો રિટર્ન ભરે છે અને એ રિટર્નમાંથી 50% રિટર્ન ઝીરો ટેક્સ માટેના હોય છે. ખાલી ફોર્માલિટી ખાતર ભરવાના હોય છે. 12 લાખની આવક પછી કેટલાની રહી તમે સમજી શકો છો. 3.5%માંથી જે વધે તે, અને એ 3.5%માંથી 12 લાખની તમારી આવક અથવા 12 લાખ ઉપરની આવક હોય તો દોસ્તો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે એ આવક ઉપર આવકવેરામાંથી સંપૂર્ણ માફી નથી, એ રિબેટ છે. એટલે 12 લાખ ને 1 રૂપિયો તમારી આવક થઈ તો પૂરેપૂરી ટેક્સ ભરી દેવાનો અને પછી તમારે રિબેટ ક્લેમ કરવાનો. અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી રિબેટ ક્લેમ કરવું એ પુનર્જન્મની પ્રક્રિયા જેવું છે, એ સરળ નથી. બીજું, 12 લાખની જેની આવક હોય, મહિને 1 લાખ રૂપિયાની આવક, એનું બીજું પણ રોકાણ હોય, શેરમાં હોય, બીજી કઈ ફિક્સ ડિપોઝિટ અથવા તો બીજી કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં હોય, તો 12 લાખની આવકમાં બીજી કોઈ આવક નહીં હોવી જોઈએ. એવું કેટલાનું હોય? 12 લાખ આવક કરી પણ બીજી કોઈ જ આવક ના હોય. બીજી કોઈ આવક હોય તો એના ઉપર રેગ્યુલર તમને જે ટેક્સ લાગતો હોય તે લાગે. એટલે આ એક મોટામાં મોટી છલના અને ઉચ્ચ મધ્યમ વર્ગની લાગણી સાથે ચેડા કરવાનું કામ નિર્મલા સીતારામને કર્યું છે. કમનસીબે એને એવા ગોળમાં વીંટાળીને એને રજૂ કર્યું કે બધાને એમ લાગ્યું કે હવે તો 12 લાખ સુધી આપણે આવક વેરો ભરવાનો જ નથી. પણ આમે આ દેશમાં રિટર્ન ભરે છે 6.5% લોકો. તો 93% લોકો માટે તો અમે એનો કોઈ અર્થ નથી. શા માટે આ છલના પ્રજા સાથે છલના પ્રજાની સરકાર કરે કે કેટલા વિષય. તેવી જ બીજી વાત છે એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ના વિકાસ માટે સરકાર એના વિકાસ ઉપર ધ્યાન આપી અને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા માટે માંગે છે. હમણાં જ રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી મળી હતી 4-5 ફેબ્રુઆરી 2025. એમાં એણે સ્પષ્ટ નોંધ્યું છે કે કૃષિનો વિકાસ બરાબર છે, સેવાકીય ક્ષેત્રમાં જાજો ઘસારો નથી, પણ આપણું ઉત્પાદન કરતું ક્ષેત્ર સારું એવું ઘસાયું છે. અને એના કારણે જે અગાઉ 7%, 7.5%, 8% જે જીડીપીના વૃદ્ધિ દરના બળગા મારવાની વાતો થતી તે 2024-2025 માટે 6%ની આજુબાજુ રહેશે તેવું હવે રિઝર્વ બેંક પણ કહે છે. અને એનું કારણ આ બતાવે છે. દોસ્તો, આપણે વાતો કરીએ છીએ મોટા ઉદ્યોગો લાવવાની, મોટા ઉદ્યોગોને વસાવવાની, પણ દુનિયાની ફેક્ટરી જો કેવી હોય તો ચીન છે. દુનિયામાં ઉત્પાદન થતા કુલ માલનો 28% માલ ચીન ઉત્પાદન કરે છે. આપણે 8% કરીએ છીએ. એટલે
એમાં તમારે વેગ આપવો હોય એને તો એના માટેના નક્કર પગલાં લેવા જોઈએ. તે નક્કર પગલાં નથી લેવાય. બીજું, તમે બધા અનુભવ્યું, ગુજરાત 1960માં જ્યારે અલગ રાજ્ય થયું ત્યારે આપણે ઔદ્યોગિક વિકાસમાં 8મા નંબરે હતા. સદનસીબે એ ફોર્મેટિવ પીરિયડ છે 1970 થી 1990 સુધીનો. એમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે કામ કરવાનો મને મોકો મળ્યો અને ગુજરાતના 4 મુખ્યમંત્રીઓ સાથે ઔદ્યોગિક નીતિ બાબતમાં વાત કરી. મને એક અને મારા ખૂબ પ્રિય એવા માધવસિંહભાઈ સોલંકીનો પણ સમાવેશ થાય છે. તો આપણે 8મા નંબરેથી 1990માં બીજા નંબરે કઈ રીતે આવ્યા? એ વખતે પણ આપણી પાસે કોઈ મોટા ઉદ્યોગો નહોતા. ગુજરાત રિફાઇનરી હતી, આઈપીસી, નાના મોટા એલેમ્બિક, સારાભાઈ કેમિકલ્સ, અતુલ અને અમદાવાદની કેટલીક મિલો, રાજકોટના એક બે ડીઝલ એન્જિનના એકમોને વાત કરીએ તો મોટા એકમો ગુજરાતમાં હતા નહીં. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો એનું કારણ ગુજરાતના સ્થાનિક લઘુ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે. તમે ધીરુભાઈ અંબાણીની આત્મકથા વાંચશો તો આ શહેરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 2,38,000ની મૂડીથી શરૂ થઈ છે. આજે એ ક્યાં પહોંચી છે? નિરમા 50,000 કરતા ઓછી મૂડી, રસના 30,000ની મૂડી, કેડિલા ટોરેન્ટ 1 લાખથી ઓછી મૂડીથી. આ બધું વાવેતર તે જમાનામાં થયું હતું, માટે આજે આપણા ત્યાં આ બધા મોટા એકમો છે. આ સરકારે એમના જે કોઈ કારણો હોય, કારણ કે આ સરકાર વેપારી સરકાર છે, એને એલન મસ્ક સાથે વાત કરવી વધારે અનુકૂળ આવે છે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવી વધારે અનુકૂળ આવે છે. તો એણે આખી વ્યાખ્યા બદલીને હવે લઘુ ઉદ્યોગની વ્યાખ્યા કરી નાખી. 100 કરોડના ટર્નઓવર સુધી લઘુ ઉદ્યોગ કહેવાય. મારે તમને પૂછવું છે ઓનેસ્ટલી, 100 કરોડનું ટર્નઓવર એને લઘુ ઉદ્યોગ કહેવાય? પહેલા એ વ્યાખ્યા મશીનરી સાથે જોડાય છે કે 15 લાખની મશીનરી હોય તો નાનો ઉદ્યોગ કહેવાય. લઘુ અને માઇક્રો ઇન્ડસ્ટ્રી જેનો સરેરાશ એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ યુનિટ દીઠ 8 માણસનો છે અને લાખ રૂપિયાના રોકાણ દીઠ 8 થી 10 માણસનો છે. મોટા એકમોનો જે નોકરી આપવાનો દર છે એ 5 કરોડ અથવા એથી ઉપર એક માણસને નોકરી આપે છે. તો આપણે શ્રમ પ્રચુર ઉદ્યોગો જોઈએ છે, રોજગારીની જરૂર છે. તેના બદલે આપણે એક ખોટા રસ્તે ચાલી અને વ્યાખ્યા એવી બદલી રાખી છે કે એનો લાભ મોટા એકમોને જ મળે. આ બજેટની પણ એક કરુણતા છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો કૃષિ. કૃષિ એ આપણે અત્યાર સુધી આ મંદીમાં પણ છેલ્લા 2-3 વર્ષથી ચાલ્યા એનું કારણ આપણી કૃષિ છે. જીડીપીમાં 3.5% જ કૃષિનો ફાળો છે, પણ રોજગારી સીધી કે આડકતરીની દ્રષ્ટિએ 50% રોજગારી કૃષિ ક્ષેત્ર આપે છે. ગ્રામ્ય બજાર, કૃષિ આધારિત બજારો આ દેશમાં જે વેચાણ થાય છે એનું 50% કરતા વધારે વેચાણ એ બજારોમાં થાય છે. દેશમાં ઉત્પાદન થતી મોટરસાયકલમાંથી 55% મોટરસાયકલ ગ્રામ્ય અને કૃષિ અર્થબજારમાં વેચાય છે. 52% કપડું ત્યાં વેચાય છે. મોટાભાગના એફએમસીજી ગુડ્સ ત્યાં વેચાય છે. અરે બિસ્લેરીની બોટલથી માંડીને આઈસ્ક્રીમ સુધી પણ તમે હાઈવેના બંને બાજુ જુઓ તો એ કૃષિ છે માટે છે. આજે એ કૃષિ માટે ખેડૂતો આંદોલન કરે છે. દલ્લેવાલ જેવા કિસાન આગેવાન કેન્સર હોવા છતાં આમરણાંત ભૂખ હડતાલ કરે છે, પણ આ સરકારના પેટનું પાણી આવતું. હજુ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એને કાયદો કરી અને ફરજિયાત બનાવવાનું કામ આ સરકારને સૂચતું નથી. ઉલટાનું કિસાનો ઉપર દમન કરવું, 800 જેટલા કિસાનો શહીદ થાય ત્યાં સુધી બિનસંવેદનશીલતાથી વર્તવું. અને ભારત આજે પણ કોઈ માને કે ન માને, ઉદ્યોગોના કારણે આપણા ચહેરા પર લાલી છે, જરૂરી છે, શહેરોમાં આપણે એવું માનીએ પણ ખરા, પણ આખા ભારતના ચહેરા પર જો લાલી હોય તો તે એ કૃષિના કારણે છે.
કારણ કે અડધા કરતાં વધારે સિટી આંતરરાષ્ટ્રીય રોજગારી આપે છે અને ઉત્પાદનોનું ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ ફ્રી માર્કેટ ઇન ધ વર્લ્ડ. તો એ ઉત્પાદનનો 2-23 ભાગ કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય અને કૃષિ બજારો. હવે આપણે આ બજેટની વાત કરીએ. હું છેલ્લા લગભગ 45 વર્ષથી જે નાણામંત્રીઓ બજેટ રજૂ કરે છે એના ઉપર પહેલા અમે 3 જણાની અમારી ત્રિપુટી હતી, ડોક્ટર સાહેબ અબ્દુલ ધોળકિયા, મુકેશ પટેલ ને હું, ગઈ સાલ સુધી. હવે સાથે એના ઉપર કોમેન્ટ આપતા અને ઘણી મોટી સંખ્યામાં લોકોએ સાંભળવા માટે પણ મેં અત્યાર સુધી જોયું નથી કે આટલા મોટા પાયા ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં રિલીફ આપવામાં આવ્યું. આ વખતના બજેટમાં ખાસી 40% કરતાં વધારે એક્સાઇઝ એટલે કસ્ટમ ડ્યુટી ઉપર, સોરી એક્સાઇઝ નહીં, કસ્ટમ ડ્યુટી ઉપર રિલીફ આપવામાં આવે છે. કેમ? તો ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પે દંડો પછાડ્યો છે કે તમે જો નહીં આપો રાહત તો અમે ટેરિફ નાખીશું તમારું. હવે સાહેબ ત્યાં ગયા છે, જતા પહેલા શરણાગતિ સ્વીકારીને ગયા છે કે અમે તો આ રાહત આપી દીધી, હજુ પણ આપીએ છીએ તો આપીશું, પણ તમે મહેરબાની કરીને અમારાથી નારાજ નહીં થતા. કારણ કે એમને નિમંત્રણ નહીં મળ્યું ત્યારથી એમને પોતાની હેસિયત સમજાય છે. આપણી જે ગરિમા છે એ ગરિમાને જાળવવાનું પણ આપણા પ્રધાનમંત્રી ચૂકી જાય. મેક્રોન એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કોન્ફરન્સમાં બધા સાથે હાથ મિલાવતા આવે. સાહેબ બિચારા ઊભા થાય, વિવેકશીલ માણસ છે સાહેબ, વિવેક બાબતમાં બહુ જ પર્ટિક્યુલર માણસ છે. બિચારા ઊભા થાય અને છતાં એની સાથે હાથ નહીં મિલાવે. હવે શું કારણ હશે તો મેક્રોન અને સાહેબને ખબર. પછી પાછા બધાની સાથે હાથ મિલાવે, પાછા આવે તો પાછા સાહેબ ઊભા થાય, ઊભા થવાનો પ્રયત્ન કરે અને પાછા નહીં મિલાવે. એટલે ભારતનું વિદેશમાં જે કંઈ માન છે એ આ ટ્રમ્પે અને મેક્રોનના છેલ્લા 2 બનાવોએ પૂરું કરી નાખ્યું. ભારતના વડાપ્રધાનને નિમંત્રણ નહીં આપ્યું અને એની સામે તમે જો ટ્રમ્પની શપથવિધિ જોઈ હોય તો જયશંકરને નિમંત્રણ નહોતું, એ દૂતાવાસના નિમંત્રણ પર ગયા હતા. આપણો એમ્બેસેડર, દરેક એમ્બેસેડરને નિમંત્રણ મળે તો એ નિમંત્રણ પર ગયા હતા. એટલે દેશના વિદેશ મંત્રીની એટલી પડતી આવી જાય કે એને નિમંત્રણ ના મળે અને એમ્બેસેડરના નિમંત્રણ પર એને જવું પડે. અને એનાથી થોડુંક આગળ કોણ ઉભું હતું? તમે તો પત્રકારો છો, તમારી નજર તો બહુ શાર્પ હોય. જયશંકરનાથી થોડું આગળ, એકાદ હાથ આગળ, ટ્રમ્પની નજદીક કોણ ઉભું? માર્ક કર્યું છે તો કોઈ એ સજ્જનનું નામ હતું પન્નુ. અને પન્નુ એટલે એ વ્યક્તિ જેને ખાલિસ્તાન આતંકવાદની મુવમેન્ટ ચલાવી. પન્નુને ડિનરમાં આમંત્રણ હતું, આપણા જયશંકરે નહોતું. આ આપણા દેશની ઇજ્જત આપણું સાહેબે કેટલી વધારી છે વિદેશમાં, એનું ઉત્તમ ઉદાહરણ. આનાથી વધારે ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે. એટલે કૃષિ માટે આ બજેટમાં કાંઈ જ નથી, રેલવે માટે આ બજેટમાં કાંઈ જ નથી. જે કાયદાઓ પડતર છે, સરકાર કહી ચૂકી છે કે અમે આ કાયદા લાવીશું, એ બાબતમાં કાંઈ નથી. સરકાર અત્યારે તડજોડદાર વાત કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં વ્યસ્ત છે, એટલે એમાં કાંઈ છે નહીં. તમે પ્રેસ નોટ આપી છે અને કોઈને પણ આના વિશે ડિટેલ બેકઅપ નોટ જોઈતી હોય, લગભગ 20 પેજની ડિટેલ બેકઅપ નોટ કાર્યાલયમાં આપી છે, તમને ઈમેલથી મોકલાવશે. છતાં પણ આખું વર્ષ તમારે રેફરન્સ માટે ચાલે એવી એ નોટ છે. એટલે એમાંથી તમારે કંઈ પણ જોઈતું હોય તો તમને મળી રહેશે. વાતો કરવાની SC, ST, OBC, અલ્પસંખ્યકો એ બધાની યોજના પર કાપ મૂક્યો છે, એમની સ્કોલરશીપો પર કાપ મૂક્યો છે, યોજનાઓ પર કાપ મૂક્યો છે. PM અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના 2140 કરોડ માંથી ઘટાડીને 800 કરોડ કરીને. યંગ અચીવર સ્કોલરશીપ 1836 કરોડ માંથી ઘટાડીને 181 કરોડ કરીને. SC માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 6360 કરોડ માંથી ઘટાડીને 5500 કરોડ કરીને. શેડ્યુલ્ડ ટ્રાઇબના વિકાસ માટેના કાર્યક્રમમાં
જોગવાઈ હતી 4,300 કરોડની, એને ઘટાડીને 3,630 કરોડ કર્યા. આ બધું કાપ મૂક્યો કેમ? તો ફિસ્કલ ડેફિસિટ જાળવી રાખવું છે. આ અર્થશાસ્ત્રની બુદ્ધિનું દેવાળું જેણે કાઢ્યું હોય એ જ કરી શકે. કેઇન્સ કરીને એક મોટા અર્થશાસ્ત્રી થઈ ગયા. એમણે એવું કહ્યું છે કે મંદીના સમયમાં તમારી અર્થવ્યવસ્થાને તમારે પ્રોત્સાહન આપવું હોય તો ઘણા વધુ લોકોના હાથમાં ઘણા વધુ પૈસા મૂકવા જોઈએ, જેથી બજારો જીવંત થાય અને મંદીનું વાતાવરણ દૂર થાય. આપણે ફિસ્કલ ડેફિસિટ જાળવી રાખવાના નામે એટલા સ્તરે રાખ્યા અને પોતે જે પોતાને બજેટ ફાળવાયું હતું એ પણ નહીં વાપર્યું અને ફિસ્કલ ડેફિસિટ જળવાઈ એ માટેનો પ્રયત્ન કર્યો. આ બજેટની વાત કરીએ તો 2025-26માં મૂડીગત ખર્ચમાં 1,02,661 કરોડની વૃદ્ધિ કરવામાં આવી. 4% ઇન્ફ્લેશન ગણો તો આમાંની અડધી તો ધોવાઈ જશે. બજેટની સાઈઝ 40 લાખ કરોડ છે. 4% ઇન્ફ્લેશન ગણો એટલે આ જે વૃદ્ધિ કરવામાં આવી છે પૂરી થઈ જશે. એટલે નામ કે વાસ્તે આ કામ કરવામાં આવ્યું. રોજગાર યોજના આપણી સરકારે અમલમાં મૂકેલી યોજના છે. એને એમણે નામ બદલી મનરેગા કરી. આપણે નરેગા કહેતા, એની આગળ મહાત્મા ગાંધીનું નામ લગાડ્યું. આમ એમને મહાત્મા ગાંધીના નામ સાથે બનતું નથી, પણ અહીંયા ફાવતું હતું એટલે લગાડ્યું. એમાં સરેરાશ 100 દિવસ રોજગારી આપવાની જોગવાઈ છે. એની સાઈટ પર જઈને જોઈ આવો, 50 દિવસની રોજગારી પણ આ સરકાર આપી શકતી નથી. એટલે ગરીબો માટેની જે યોજના છે એનું એચિવમેન્ટ 50% પણ નથી. અને મનરેગાની જો એચિવમેન્ટ સારી થાય તો ગ્રામ્ય અર્થકારણમાં પૈસા જાય એમને જે રોજગારી ના મળે છે, અને એના કારણે ગ્રામ્ય અર્થવ્યવસ્થા જીવંત થાય. એ મારી નાખવાનું કામ અને ગરીબોને મારી નાખવાનું કામ આ સરકારે કર્યું. મેં તમને કહ્યું કે આવકવેરાનું જરા જાણવા જેવું છે. કેટલાક મિત્રોએ મને અહીં આવી રીતે બધા પ્રશ્ન પૂછેલો. આપણા દેશની 6.8% વસ્તી આવકવેરો ભરી શકવાને પાત્ર બને એટલા એ રેન્જમાં આવે છે. એમાંથી અડધો અડધ સ્ટેચ્યુટરી જવાબદારી છે માટે રિટર્ન ભરે છે. બાકી એમને રિટર્ન ભરવાની જરૂર નથી. મોટાભાગે 0 ટેક્સ રિટર્ન જ હોય છે. બાકી રહ્યા એ 80 કરોડમાંથી 3.4 કરોડ જે રિટર્ન ભરે છે, અને એ રિટર્ન ભરે છે એમાંથી 12 લાખ ઉપરાંતની આવક કેટલાની હશે એ તમે સમજી શકો છો. એટલે કોઈ ફોકસ વગરની એક યોજના જાહેર કરી જેનો સરકાર ઉપર કોઈ જ બોજો પડવાનો નથી. મોટા ભાગની ઇનએલિજિબિલિટી આ 12 લાખની એક્ઝમ્પશન લેવા જતા તમારે વેઠવી પડે. ત્યાર પછી વાત કરીએ આપણે જીએસટી. 28% કરવેરાની કુલ આવકના 28% જીએસટી માંથી આવે છે. 26% ઇન્કમ ટેક્સ માંથી આવે છે. 28 અને 26 કેટલા થયા? 54%. બાકીની કોર્પોરેટ ટેક્સીસ અને એમાંથી આવે છે. અને બીજા જે આવકના સાધનો છે એમાંથી આવે છે. તો સૌથી વધારે બોજ કોના પર પડે? સૌથી વધારે બોજ આપણે એમ કહીએ છીએ કે ગરીબો ટેક્સ ભરતા નથી. ગરીબો સૌથી વધારે ટેક્સ ભરે છે આ સરકારના રાજ્યમાં. એક રોડ સાઈડ પર કામ કરતી બેન છે, બચ્ચું ભૂખ્યું થયું છે, બાજુમાં દુકાન છે, 5 રૂપિયાનું પાર્લેનું બિસ્કિટની પેકેટ લઈ આપે છે, એમાં 75 પૈસા સરકારનો ટેક્સ છે. એટલો યાદ રાખજો. ગરીબ બેનના ભૂખ્યા બચ્ચાના મોંમાં જે અનાજ જાય છે અથવા તો નાસ્તો જાય છે એ 5 રૂપિયામાંથી 75 પૈસા આ કેન્દ્રની ભૂખી સરકાર લઈ જાય છે. પછી એમાંથી 8,400 કરોડના 2 પ્લેન પણ ખરીદાય, સાહેબ માટે વિશેષ વ્યવસ્થાઓ પણ થાય, હજારો જોડા પણ આવે. તો કે તો ભગવાનના મંદિરમાં આવતી બધી જ વસ્તુઓ કંઈ ભગવાન પૈસા નથી કરતા હોતા.
મોટાભાગે પ્રસાદ તરીકે ધરવામાં આવતી હોય છે, એટલે સાહેબને કેટલો પ્રસાદ ધરાવાય છે એ આપણી પાસે વિગતો છે નહીં અધિકૃત, એટલે આપણે કહી શકતા નથી, પણ સારો એવો પ્રસાદ ધરાવે છે. કારણ કે એક જેકેટ અને પાટલુન ગમે તેટલું લેવિશલી આપણે ખર્ચીએ તો એ લાખ રૂપિયામાં તો થઈ જાય. એના 10 કરોડ આપનાર જયારે નીકળે માણસ ત્યારે કેવડો મોટો પ્રસાદ ધરાવ્યો કહેવાય. એ પ્રસાદ ધરાવવાની સંસ્કૃતિ જે સાહેબે વિકસાવી છે. દરેક ક્ષેત્રમાં દલાલી અને કરપ્શન ઘૂસી ગયા છે. આ સરકારના રાજ્યમાં કેરેક્ટર અને કરપ્શન આ બે ઇસ્યુ જ નથી રહ્યા. તમે તમારા ઉપર કેરેક્ટરના ગમે તેવા આક્ષેપો, કરપ્શનના ગમે તેવા આક્ષેપો, તમે આ પાર્ટી છોડીને પેલી બાજુ જતા રહો અને કુંભ સ્નાન કરી લો એટલે બધા પાપોમાંથી મુક્તિ મળી જાય. એનું આદર્શ ઉદાહરણ આપણા હેમંત બિસ્વ શર્મા છે. આજ સરકારે ઈવીએમ સામે પણ રિપોર્ટ બહાર પાડ્યો અને એનો વિરોધ કર્યો. અત્યારે બંધારણની બધી જ સંસ્થાઓને એને તોડી નાખી છે. સુપ્રીમ કોર્ટમાં હમણાં જ જસ્ટિસ ખન્ના આવ્યા પછી કંઈક સુપ્રીમ કોર્ટ ચાલે છે એવું લાગે છે. બાકી ત્યાં સુધી ગોગોઈને રાજ્યસભાના સભ્ય બનાવવા, ચંદ્રચૂડના ત્યાં ગણેશની આરતી કરવા જવું, તે પણ મહારાષ્ટ્રમાં ઇલેક્શન હોય ત્યારે મહારાષ્ટ્રીયન ડ્રેસ પહેરીને જય ગણેશ જય ગણેશ જય ગણેશ જેવા કરો. આ કઈ જાતની ધર્મ નિરપેક્ષ લોકશાહી છે તે સમજાતું નથી. યેન કેન પ્રકારે ચંદ્રબાબુને જાળવો કે નીતિશ બાબુને જાળવો, ખુરશી પર ચોથી. એટલે આ વખતના બજેટમાં એક જ રાજ્યનો માટેનું બજેટ હોય એવું એક છાપ ઊભી થાય છે કે આ બજેટ દેશનું છે કે બિહારનું બજેટ છે. આ પરિસ્થિતિઓની વચ્ચે આ બજેટ, આ જોગવાઈઓ એ બધાની વચ્ચે મારે આપને સ્પષ્ટ કહેવું છે કે આવનાર સમય બેરોજગારીનો સમય છે, યુવાનો માટે નિરાશાનો સમય છે. કિસાન આંદોલન હજુ પણ કરશે, એને નહીં ગણવાનું એટલે નહીં જ ગણવાનું એ મતમાં રાખતી આ સરકાર છે. એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ 0 થઈ ગઈ, એટલે વિકાસ થશે તો પણ રોજગારી નહીં વધે અને મોંઘવારી એ સતત વધતી રહે તે પ્રકારની અર્થવ્યવસ્થા આકાર લઈ ચૂકી છે. આ મુખ્ય મુદ્દા છે. મેં મારી પ્રેસનોટમાં આપને વિગતવાર માહિતી આપી છે. આમ છતાંય હેમંતસિંહભાઈને હું વિનંતી કરું કે આપ સંભાળી લો. એ પહેલા આપને કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકો. પ્રશ્નો પૂછવા ફરજિયાત નથી અને જનરલ ઓપ્શનનો અધિકાર મારો રહેશે. માની લો કે આપને કોઈ પ્રશ્નો નથી. ધન્યવાદ. આપણા સૌના સન્માનનીય આદરણીય ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને જેને કહેવાય રાજ્યના એક બહુ જ વરિષ્ઠ અર્થશાસ્ત્રી, ઉદ્યોગ નીતિ માટે હર હંમેશા જેમની નામના રહી છે એવા અમારા આદરણીય જયનારાયણ વ્યાસજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ રાજભાઈ બ્રહ્મભટ્ટ, અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ હિરેન બેંકર, ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો. માનનીય મુરબ્બી જયનારાયણભાઈએ બહુ વિસ્તૃત અને બહુ ચોક્કસ ડિટેલિંગ તમને જે બોલ્યા છે એના કરતા પણ વિશેષ એમને જે એમની પ્રેસ છે એની વિગતો છે આપને મળશે. પણ આ દેશની અંદર સત્તા અને શાસન ચલાવવું અને જ્યારે લોકો આસ લગાવીને બેઠા હોય કે સરકારનું બજેટ આવશે ત્યારે ચોક્કસ
આ દેશની 140 કરોડની જનતાને, લોકોને, પ્રજાને કંઈક સરકારના લાભો મળશે, પણ આ દેશની અંદર આંકડાની માયાજાળ, જેને માનનીય મુરબ્બી જયનારાયણભાઈ બહુ સારી રીતે વિસ્તૃત રીતે અહીંયા વાત કરી છે કે આંકડાની માયાજાળની અંદર ક્યાંક ના ક્યાંક લોકોને ભ્રમિત કરવા અને ફૂલ ગુલાબી રંગીન ચિત્ર રજૂ કરીને વાહવા મેળવવી, એ પ્રયાસ હંમેશા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારનું આ બજેટની અંદર દેખાઈ આવ્યું છે. કોઈ પણ જગ્યાએ યુવાનોને રોજગાર મળે, જે એમને વાત કરી હતી 2 કરોડ યુવાનોને અમે રોજગાર આપીશું. આજે આપ સૌ જોઈ રહ્યા છો કે યુવાનોને રોજગારી નથી મળતી અને દુઃખ અને વેદના સાથે કહેવું પડે છે કે અનેક યુવાનો બેરોજગારીના કારણે આત્મહત્યા કરે છે. શિક્ષણનું ખાનગીકરણ થયું છે, એટલું મોંઘું થઈ ગયું છે કે સામાન્ય મધ્યમ વર્ગનો દીકરો મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, MBA માં કે સારા શિક્ષણના કોર્સોની અંદર કરોડો રૂપિયાની ફી થઈ ગઈ છે. આજે એક મધ્યમ વર્ગનો દીકરો સાયન્સમાં મેરિટ્સમાં આવ્યો હોય MBBS ની અંદર, પણ એને જો વર્ષે કરોડો રૂપિયાની ફી ના ચૂકવવાની ક્ષમતા હોય તો એ ડોક્ટર ના બની શકે. આ બજેટ કોના માટે હોવું જોઈએ? યુવાનો શિક્ષિત બને, યુવાનોને બેરોજગારી માંથી મુક્તિ મળે અને ખેડૂતોને પોતાની જે પાક છે, જે ઉપજ છે, ખેત પેદાશો છે, એના ટેકાના ભાવો મળે. આજે પણ તમે જોઈ રહ્યા છો ખેડૂતોની જે ઉપજ છે એની સમયસર ખરીદી નથી થવાતી. ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે, જેની જયનારાયણભાઈએ વાત કરી છે કે 800 જેટલા ખેડૂતો શહાદતો આપી છે, પણ આજ દિન સુધી સરકારે ખેડૂતો સાથે વાટાઘાટો કરીને આ દેશની અંદર એમને પણ ન્યાય નથી આપ્યો. માત્ર તમે લોભામણી વાત કરો છો. આ દેશની અંદર જેમને વાત કરી 140 કરોડ ની જનસંખ્યાની વસ્તી ધરાવનાર દેશમાં 6% લોકો જ ટેક્સ ભરે છે. તો કેમ સરકાર એવું નથી વિચારતી કે આ 6% ટેક્સ ભરે છે તો નીતિ એવી હોવી જોઈએ, નિયમો એવા હોવા જોઈએ કે આપણે 6% થી વધારીને 20% સુધી લઈ જઈએ. કરનું માળખું સરળ હોય, સમજાઈ શકે, સામાન્ય વ્યક્તિ ટેક્સ ભરી શકે. પણ આજે તો કાયદાકીય ગૂંચો એવી બની ગઈ છે કે દરેક વ્યક્તિ, દરેક કુટુંબ ક્યાંક આયુષ્માનની લાઈનમાં, ક્યાંક આવકના દાખલાની લાઈનમાં, ક્યાંક આધાર કાર્ડની લાઈનમાં, ક્યાંક જન્મ મરણના દાખલાઓની લાઈનમાં, એના અંદરથી જ માણસ KYC ક્લિયર કરાવ, એમાંથી જ માણસ પોતાનું એ જીવન જે છે એના જ પસાર થઈ જાય છે. સાથે સાથે હું આપના માધ્યમથી વાત કરું છું કે આ દેશની અંદર પહેલી વખત એવું બન્યું છે કે સમગ્ર ભારતમાં નાનામાં નાનો ખેડૂત હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, કોઈ પણ હોય, 140 કરોડ લોકોને ટેક્સમાં આવરી લીધા છે. માનનીય મુરબ્બી જયનારાયણભાઈએ બહુ સાચી વાત કરી કે બિસ્કિટનું પડીકું લો તો એના ઉપર પણ દરેક નાગરિક ટેક્સ આપવું પડે છે. તમે દૂધ લેવા જાઓ, છાશ લેવા જાઓ, પનીર લેવા જાઓ, કોઈ પણ ઘરની જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ લો એની ઉપર GST નાખી દેવામાં આવ્યું છે. એટલે તમામ આ દેશનો નાગરિક, આ દેશની અંદર કન્યાકુમારી થી કાશ્મીર સુધી તમામ નાગરિક ટેક્સ પેયર બન્યો છે. એટલે તમે ટેક્સનું ભારણ કેટલા ટકા નાખ્યું? કોઈને તમે ટેક્સમાંથી બગાડે. મોંઘવારી ઓછી થઈ છે. આજે એમને જાહેરાત કરી એનાથી કોઈ મકાનોની કિંમતો ઘટી છે? જીવન જરૂરિયાતની કોઈ ખાદ્ય પદાર્થની એમની જે કોઈ વસ્તુઓનો ભાવ વધારવામાં ઘટાડો આવ્યો છે? લોકોને એ જોઈએ છે કે તમારા બજેટની અંદર એવા તમારા સુધારા હોવા જોઈએ કે જેના દેશ ઉપર, દેશના સામાન્ય લોકો ઉપર અસર પડે. કોઈ જગ્યાએ કોઈ પણ દેશની અંદર અસર દેખાઈ નથી. મોંઘવારી ત્યાંના ત્યાં છે, બેકારી, બેરોજગારી ત્યાંના ત્યાં છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આજે એ જ પરિસ્થિતિ છે. એટલે આજે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની અંદર પણ પી ચિદમ્બરમજીએ પણ આ બજેટ વિશે અનેક વાતો કરી છે અને આજે અમે પણ આપની સાથે જે વાતો કરી રહ્યા છે કે માત્ર આંકડાની માયાજાળની અંદર લોકોને ભ્રમિત કરવા માટે
આ પ્રયાસ કર્યા છે. હીરા ઉદ્યોગ જે ગુજરાતની ઓળખ હતી, હીરા ઉદ્યોગ એટલે ગુજરાતની સમગ્ર દેશ અને વિશ્વમાં ઓળખ હતી, આજે મૃતપાય પડ્યું છે. આજે એવા અનેક ગાર્મેન્ટ ઉદ્યોગ, બીજી ઇન્ડસ્ટ્રીઝો જે વાત કરે છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે કાયદાઓ બનાવવા, એનું સરળીકરણ, કોઈ પણ વસ્તુ તમે બનાવો તો સરળતાથી વ્યક્તિ એના લાભો લઈ શકે. એની જગ્યાએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા, દુઃખ અને વેદના સાથે કહેવું પડે, એક દીકરી એના દાખલો લેવા જાય અને એનો દાખલો ના મળે ને આત્મહત્યા કરે, ગુજરાતની અંદર એક શરમજનક ઘટના છે. તમારે કેટલા લોકોને કેટલી હેરાનગતિ હોય, કેટલા બાબુઓના રાજ હોય કે જ્યાં સામાન્ય વ્યક્તિઓને આજે જે નહીં હોય, તમે આ જ્યાં કૌભાંડો ચાલે છે ત્યાં ખ્યાતિકાંડ જેવા હજારો કરોડના કૌભાંડો થાય અને સામાન્ય વ્યક્તિ વીએસ જેવી હોસ્પિટલ જેની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જેની કરેલી, હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે, લોકોની સુવિધાઓ આંચકી લેવામાં આવે, આ બધી અનેક સુવિધાઓથી લોકોને વંચિત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો એક ઇતિહાસ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી આ દેશ માટે કોઈ પણ દિવસ રાજકારણથી પણ ઉપર જઈને, આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહજી આ રિઝર્વ બેંકના ગવર્નર હતા, અર્થશાસ્ત્રી હતા, એમને કોંગ્રેસ પાર્ટી સમગ્રે એમને વાત કરીને આ દેશના વડાપ્રધાન બનાવ્યા, ફાઇનાન્સ મિનિસ્ટર બનાવ્યા. અને જ્યારથી આ દેશની વિકાસની ગતિ કે જે સોનું આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ને પાછલી સરકારોમાં જે વિદેશોમાં ગીરવે મૂકી રહ્યા હતા, એ મનમોહનસિંહજી પાછા લાયા અને એમને ફાઇનાન્સ મિનિસ્ટર અને દેશના વડાપ્રધાન પદ ઉપર રહીને આ દેશને જે વિકાસની ગતિને ઔદ્યોગિક રીતે એક વિકાસશીલ દેશ તરીકે સમગ્ર દેશ અને વિશ્વમાં નામના કરીને આજે આ દેશને અર્થતંત્રની અંદર મજબૂત કર્યું. આજે એ જુઓ તમે, રેલવેના ભાડા કેટલા વધારી દેવામાં આવ્યા છે, રેલવેની અંદર સુવિધાઓ ક્યાં છે. આજે તમે જોયું હશે, અઠવાડિયા પહેલા જ એમના સંસદ સભ્યશ્રી રેલવે સ્ટેશન ઉપર જઈને એમને ધબધબાટી બોલાવી કે આ શું રેલવે સ્ટેશન છે. ગુજરાતના સંસદ હતા. એટલે આજે પરિસ્થિતિ ત્યાંના ત્યાં જ છે. તમામ ટેક્સોમાં વધારા આવ્યા છે. રાજ્યના ટેક્સો હોય, મહાનગરપાલિકાના ટેક્સો હોય, જીએસટી ના ટેક્સો હોય, આ તમામની અંદર કરનું ભારણ લોકો ઉપર અસહ્ય નાખ્યો છે. માત્ર આ લોભામણી વાત કરીને લોકોને ભ્રમિત પ્રચાર કરે છે, એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. લોકો ઉપર, ખેડૂતો ઉપર, યુવાનોને રોજગારી મળે, યુવાનોને સારું શિક્ષણ મળે, ખેડૂતોને એની ઉપજ જે છે એની ઉપજની કિંમત મળે. આ દેશની ઓળખ ખેડૂત પ્રધાન તરીકે ઓળખાય છે. ભારત દેશ સમગ્ર વિશ્વમાં એક ખેડૂત પ્રધાન તરીકે આ દેશ ઓળખાય છે. આ દેશની ઓળખ છે. ખેડૂત એક અન્નદાતા છે. એનું સમગ્ર સરકારે સન્માન કરવું જોઈએ અને એમનું પણ અર્થતંત્ર મજબૂત થાય. જે રીતે મોરબી જનાર્દનભાઈએ વાત કરી કે આજે આ દેશને મજબૂત રાખવાની અંદર જે 50% ફાળો છે એ ખેડૂતોનો છે, અન્નદાતાઓનો છે, કે જે આ જે સાયકલ આખી જે ચાલે છે ત્યાંથી જે શરૂઆત થાય છે. આજે એને પણ મજબૂત કરવું જોઈએ. તમામ બાબતમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે. એટલે આજે કોંગ્રેસ પક્ષ આપણી સમક્ષ આજે આ દેશની લોકોની જે વાત છે આપણી સામે રજૂ કરી છે. ઇલેક્શનો હોય ત્યારે એમને જે નિર્ણય કરવાના હોય, એમને જે જાહેરાતો કરવાની હોય ત્યારે છે. કાશ્મીરમાં ઇલેક્શન હોય તો જઈને વાત કરે કે કાશ્મીરની અંદર અમે મફતમાં 500 રૂપિયાની અંદર બાટલો આપીશું, ઈદના દિવસે અમે આ રાહત આપીશું. અત્યારે દિલ્હીના ઇલેક્શનો થયા ત્યાં અનેક વાતો કરી, તો ગુજરાતમાં કેમ નથી કરતા? તો ગુજરાતના રાજ્યના, ગુજરાતના નાગરિકોનો તમે આપ જ્યારે આપણને આદરણીય સન્માનીય વડાપ્રધાન શ્રી આપણા છે, ગુજરાતના છે, તો આપણે સૌ ગર્વ લઈએ કે આપણા રાજ્યને તો વિશેષ લાભ મળવો જોઈએ. ત્યારે ગુજરાતની અંદર તમામ તમે જુઓ, પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, તમામ રીતે આપણો ભાવ વધારા ઉપર ગુજરાતના તમામ લોકોનું શોષણ થાય છે. ત્યારે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ, આ જે સમગ્ર જે બજેટ છે એ લોકોને ભ્રમિત કરનારું છે, લોકોને કોઈ લાભ આપનારું નથી, યુવાને રોજગારીમાંથી મુક્તિ આપતું નથી, સારું શિક્ષણ માટે કંઈ નથી કર્યું, ખેડૂતો માટે કંઈ નથી કર્યું. જીએસટી ની અંદર બધાને, આ દેશના તમામ નાગરિકો ટેક્સ પેર છે. હવે કોઈ ભારતીય જનતા પાર્ટી એવું ના કહી શકે કે આ ટેક્સ લોકો આટલા નથી ભરતા. તમામ લોકોને ટેક્સમાં આવરી લીધા છે. આ તમામ બાબતથી આજે અમે આપ સૌને અવગત કરીએ છીએ. ધન્યવાદ. આપણે કોઈ પ્રશ્ન હોય તો
ફૈઝલ પટેલે ગઈકાલે એવું કીધું છે કે હવે હું કોંગ્રેસ સાથે નથી. આ બાબતે તમારું રિએક્શન શું રહેશે? જુઓ, અમારા સ્વર્ગસ્થ આદરણીય સન્માનીય નેતા અહેમદ પટેલ સાહેબ આ દેશના રાષ્ટ્રના ખૂબ જ સન્માનીય અમારા નેતા હતા. એમનું કોરોના દરમિયાન અવસાન થયું છે. એમના જે પરિવાર જેમના ફૈઝલ એમના સપુત્ર અમારા ખૂબ જ સન્માનીય આદરણીય છે, એમને ગઈકાલે ટ્વીટ કર્યું છે કે ભાઈ હું પાર્ટીમાં કામ કરવા માંગુ છું, પણ મને પાર્ટીમાં કામ કરવા નથી દેવા, એ વાત કરી છે. ચોક્કસ રીતે એ યુવાન છે, પાર્ટીની અંદર એમનું સન્માન છે, પાર્ટી એમની સાથે જોડાયેલી છે, એ પાર્ટી સાથે જોડાયેલા છે. ક્યાંક કોઈ કારણોસર એમને આજે ટ્વીટ કર્યું છે, એની અમારા પ્રદેશના મોવડી મંડળ અને દિલ્હી લેવલે ચર્ચા વિચારણા કરીશું. અને અત્યારે એ યુવાન છે, ખૂબ નાની વયે છે, એમનું માન સન્માન જળવાય, એમના પરિવારનું માન સન્માન જળવાય, એના માટે કોંગ્રેસ પાર્ટી કોઈ પાછીપાની નહીં કરે અને એમના માટે, એમના સન્માન માટે પાર્ટી બધું જ કરશે. એટલે એમને કામ કરવું છે, એને જગ્યા નથી મળતી એવું મળશે. એમને જે કામ કરવું હશે, જે જવાબદારી એમને લેવી હશે, પાર્ટીની અંદર હાઈકમાન્ડ એ બાબતમાં બેસીને ચર્ચા વિચારણા કરીને કોઈ સારો નિર્ણય. સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અત્યારે? સંપર્ક થશે, એ પરિવારનો મામલો છે. અત્યારે હાલ એ સામાજિક જે સંસ્થાઓ છે, ટ્રસ્ટો છે, એની જવાબદારી એ નિભાવી રહ્યા છે. અત્યારે હાલ કોંગ્રેસના કોઈ એ હોદ્દા ઉપર કે પદ ઉપર કોઈ જવાબદારી પૂર્વક ના કોઈ કાર્ય ઉપર નથી. એમને ઈચ્છા દર્શાવી છે કે મારે કોંગ્રેસની અંદર ઇન્વોલ્વ થઈને, પાર્ટીની અંદર ઇન્વોલ્વ થઈને મારે પક્ષનું કામ કરવાનું છે. એ જે જવાબદારી છે, એ જે જવાબદારી એમને જે વાત કરી છે, એવું માનું છું કે જવાબદારી ચોક્કસ રીતે એમને જે સમયગાળો છે, સમયગાળોમાં થોડોક સમય લાગી ગયો છે, પણ એમની સાથે સંપર્ક કરીને અને એમની જે યોગદાન અને ક્ષમતા પ્રમાણે એમને જે પણ કાર્ય કરવું હશે, કોંગ્રેસ પાર્ટી એના માટે પ્રયત્નશીલ રહેશે. लेकिन मुमताज पटेल और फैजल पटेल को अभी तक कोई जिम्मेदारी नहीं दी गई, इतने साल हो गए अहमद पटेल के बाद, तो क्या उसका असर से, उसकी नाराजगी से ये सब हो रहा है? देखिए, वो परिवार राजनीतिक कार्यों में अहमद पटेल साहब थे. अहमद पटेल साहब की डेथ के बाद जो उनका अवसान हुआ, उसके बाद उनकी जो सामाजिक व्यवस्थाएं थी, संस्थाएं थी, उनको दोनों ने, मुमताज पटेल ने और फैजल पटेल जी ने बहुत अच्छी तरीके से निभाया है. और पूरा कांग्रेस परिवार उनके साथ है और उनके साथ रहेगा. उनका सम्मान रहेगा, उनका आदर रहेगा. उनको जो जिम्मेदारी निभानी है वो पार्टी उनको जिम्मेदारी देगी. पार्टी बहुत बड़ी है और अभी दोनों हमारे नौजवान हैं, बहुत अभी उनकी कम उम्र है और अभी कोई लंबा वक्त भी नहीं निकला है. तो जरूर उनको उनके हक और अधिकारों में पार्टी में उनको जहां भी काम करना होगा, पार्टी उनकी कदर करेगी और उनको सम्मान मिलेगा. धन्यवाद. ભાજપમાં જોડાય તેવી શક્યતા છે, CR પાટીલ જોડે પણ મુલાકાત આ બધી